એક તરફ ખતરનાક માવઠાની આગાહી છે અને બીજી તરફ ખેડૂતો ખેતરના કામોમાં જ પોતાના પાકના રક્ષણ માટે ઝઝૂમી રહ્યા છે। ક્યાંક ઈયળોનો ઉપદ્રવ છે, ક્યાંક ભાવની ભાંજગડ છે। આખરે ખેડૂતો જાય તો જાય ક્યાં તેવો ખાટ સર્જાયો છે। અનેક મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહ્યા છે ખેડૂતો। ક્યાં સુધી કૃત્રિમ અને કુદરતી આફતોનો સામનો કરશે જગતનો તાત? ખેડૂતોનો આમના મરો છે। ફરી એકવાર ખેડૂતોના પાકની ઈયળોએ ફેરવી પથારી। પાછું વાદળછાયું વાતાવરણ થયું એટલે પાછી ઉપાધિ આવીને પડી। કપાસ અને ચણાના પાકને કોતરી રહી છે ઈયળો। ઈયળ રે ની ડાંઠા કરી નાખે છે। જીરુના ભાવે પણ તાતને આપ્યો ઝટકો। આ ઈયળના ઉપદ્રવની વેદના સામે આવી છે ગુજરાતના 2 જિલ્લાઓમાંથી, પાટણ અને ધોરાજીથી। જેમાં સૌથી પહેલા ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના ખેડૂતોની વ્યથાની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં મોટા પ્રમાણમાં ખેડૂતો શિયાળુ પાકમાં ચણાનું વાવેતર મોટા પ્રમાણમાં કરે છે। આ વખતે પણ પાટણના તમામ તાલુકાના ખેડૂતોએ ચણાનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં કર્યું છે, પરંતુ આ વખતની રવિ સિઝનમાં ખેડૂતોના હાથમાં કશું જ આવે તેમ નથી લાગતું। ચણાની ખેતી નિષ્ફળ જવાના આરે આવી પહોંચી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। હાલ જે ચણાની ખેતીના દ્રશ્યો જોઈ રહ્યા છો તે પાટણના વઠિયાર પંથકમાં થયેલા ચણાના વાવેતરના છે। અહીં ચણાનું વાવેતર કરનાર ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। કમોસમી વરસાદ બાદ સતત વાદળછાયા વાતાવરણના કારણે ચણાના પાકમાં ઈયળોનો ઉપદ્રવ વધી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। વઢિયાર પંથક એટલે ચણા ઉત્પાદનનું હબ ગણાતો વિસ્તાર દ્રશ્યો બતાવીશ। આ વખતે પણ વઢિયાર પંથકમાં લગભગ 45,000 હેક્ટર વિસ્તારમાં ક્યાંક ચણાનું વાવેતર કરવામાં આવે છે, પરંતુ જે રીતે કમોસમી વરસાદ બાદ જે વાદળછાયું જે વાતાવરણ રહ્યું છે તેના કારણે ક્યાંક જે ચણાનું વાવેતર કર્યું છે તેમાં ઈયળોનો ઉપદ્રવ ખેડૂતોને જોવા મળે છે। જેને લઈને ખેડૂતો હવે ક્યાંક મોંઘા ભાવના બિયારણ બાદ હવે મોંઘા ભાવની દવા લાવીને ચણાના વાવેતર પર ક્યાંક છંટકાવ કરી રહ્યા છે। વઢિયાર પંથકના ખેડૂતોએ રવિ સિઝનમાં ઘણી આશાઓ સાથે 45,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં મોંઘા ખાતર નાખી ચણાનું વાવેતર કર્યું, પણ પાકમાં ઈયળનો ઉપદ્રવ થતા છોડને મૂળમાંથી જ નષ્ટ કરી દીધો, જેને લઈને ખેડૂતોની ચિંતા વધી છે। ખેડૂતો પોતાની મહેનત અને મહામૂલા પાકને બચાવવા સતત ઝઝૂમી રહ્યા છે। જગતનો તાત સતત ચણાના પાકને ડોઝ પર ડોઝ આપી રહ્યો છે। આ મોટા ભાગે આ વઢિયાર પંથક એટલે મોટા ભાગે ચણાનું વાવેતર થાય છે, બરાબર। અને એક ફેર તો ઈયળો આવી ગઈ, એક ફેર તો દવા છાંટી દીધી અને બીજી ફેરે છાંટવાનું ચાલુ છે, બરાબર। અને વાતાવરણના વરસાદના કારણે ઈયળો ડાંઠા જ કરી નાખે છે। હજુ ત્રીજી ફેરે ડોઝ આપવો પડશે। અને ખરીદીએ ગણો ને ખાતર ને બિયારણને કેવા મોંઘા છે। ચણિયા તમે ખરીદવા જાઓ ત્યારે 1370 રૂપિયા, 1400 રૂપિયા, પછી ઓનલાઈનમાં જો ખાવા જાઓ ત્યારે 1050 રૂપિયા, અને એમાં લાઈન થવાની, અરજીઓ કરવાની, એટલે ખેડૂતોનો આમના મરો જ છે। આપ દ્રશ્યો જોઈ શકો છો, ખેડૂતો ચણાના પાક પર સતત મોંઘા ભાવની દવાનો મારો ચલાવી રહ્યા છે। ખેડૂતને આશા છે કે જે લીલી ઈયળોએ અમુક ભાગમાં ચણાના પાક પર આક્રમણ નથી કર્યું તેને કોઈ ભોગે બચાવવો છે। આપ જોઈ પણ શકો છો કે બાકી રહેલ પાક બચાવવા ખેડૂતો હવાત્યા મારે છે। વઢિયારના ખેડૂતોનું કહેવું છે કે ચણાના વાવેતર કર્યા બાદ પાક જમીનમાંથી બહાર આવવાની શરૂઆતમાં જ ઈયળોનો ઉપદ્રવ થયો છે। પાક ક્યાંક ને ક્યાંક હવે ખર્ચાળ સાબિત થઈ રહ્યો છે। હવે ચણાનું વાવેતર કરવામાં એક તો 1370 રૂપિયાના ભાવના ચણા ખરીદ્યા, બિયારણ એ ખરીદીને એનું વાવેતર કર્યું। સીધો વરસાદ થયો અને વાતાવરણ થોડુંક માવઠા જેવું થયું એટલે ઈયળું પડી જાય। હવે ઈયળું પડી એટલે પહેલાં તો ચણાના ડાંઠા જ કરી નાખ્યા। તો એગ્રોવાળા કે ભાઈ તમે આ દવાનો છંટકાવ કરો, એના ભેગી વિકાસની નાખો। એટલે અમે 800ના ભાવો 500 ગ્રામ એવી 3 ડબલા હું લાવી અને મેં ઈયળની દવા નાખી, વિકાસની દવા નાખી, અને આ બધું નાખવા છતાંય આ પાછું વાદળછાયું વાતાવરણ થયું એટલે પાછી ઉપાધિ આવીને પડી। ખેડૂતોનું કહેવું છે કે દવા છાંટવાના પણ મજૂર 400થી 500 રૂપિયા લે છે। એક તરફ રૂપિયાની આવક નથી થતી, ત્યાં જ જાવકમાં પણ વધારો થઈ રહ્યો છે। ઈયળ રે ની ડાંઠા કરી નાખે છે, અને પછી આ દવા છાંટી એટલે હવે દવાથી એમ કે પાછી સારી થાય, પાછો વાદળ થાય એટલે પાછી મય પડે ઈયળો। આ અત્યારે ટ્રેક્ટર, મજૂર
અને મજૂરીના અત્યારે 400 રૂપિયા 500 રૂપિયા મજૂર થઈ ગયા. હવે એ મજૂરીનો ખર્ચો દેવો, દવાનો ખર્ચો દેવો અને વત્તા આમાં ઉપજ તો ભગવાન આલશે ત્યારે લઈશું અમે. એ સિવાય તો અમારું શું કંઈ મેળ જ આવે એવું નથી અત્યારે. આવી હાલત ખેડૂતોની માત્ર વઢિયાર પંથકમાં જ નથી. પાટણ જિલ્લાના સમી, શંખેશ્વર, હારીજ, રાધનપુરમાં પણ ચણા પકવતા ખેડૂતોની સ્થિતિ છે. આ તરફ ધોરાજી પંથકમાં પણ લાલ ઈયળોનું આક્રમણ સફેદ સોના સમાન કપાસમાં જોવા મળ્યું. ધોરાજી તાલુકાના કપાસ પકવતા ખેડૂતોના ખેતરથી સામે આવેલા દ્રશ્યો હચમચાવી નાખશે. કપાસના ઝીંડવામાં મોટી મોટી ઈયળોનો ઉપદ્રવ, જેના કારણે કપાસની ખેતીની પથારી ફરી ગઈ છે. અને કપાસના વાવતરના સીધા આપણે દ્રશ્યો બતાવીશ કે 10 વીઘાનો કપાસ લણવાનો સમય આવ્યો. ખેડૂતો એવું કહી રહ્યા છે કે જે કપાસ છે તે રામ ભરોસે ખેડૂતે ખેતરમાં મૂકી દીધો છે. જે ભાવ છે તે પોષણસર ભાવ અત્યારે યાર્ડના અંદરમાં મળી નથી રહ્યા. 1200 થી 1300 રૂપિયા ભાવ મળે છે. ખેડૂતો એવું કહી રહ્યા છે કે 400 થી 500 રૂપિયા મજૂરી છે તે લણવા માટે પોતે અત્યારે જે ઉપદ્રવ છે, ઈરુનો ઉપદ્રવ વધી ગયો છે.